હાલોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાની ચોરી કરનાર 5 આરોપી સકંજામાં આવી ગયા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જીઆઈડીસીમાંથી જપ્ત કરેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાની ચોરી કરી હતી. નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાંથી ચોરીને અંજામ આપ્યો અને આરોપીએ 6 લાખની કિંમતના પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાની ચોરી કરી હતી. આશરે લગભગ 5000 કિલો જેટલી પ્લાસ્ટિકની બેગ્સ અને અન્ય પ્લાસ્ટિકનો સરસામાન મેળવી અને કબજે કરેલો. જે સરસામાન નગરપાલિકા હાલોલની ખાતે રાખેલો, જે આઉટસોર્સમાં કામ કરતા કેટલાક કિસ્સાઓએ અલગ અલગ દિવસોએ નાના મોટા પ્રમાણમાં જે તમામ આશરે 5000 કિલોનો મુદ્દામાલ છે, જે અંદાજિત ₹6 લાખનો છે, એ ચોરી કરેલ હોવાની ફરિયાદ ચીફ ઓફિસર શ્રી હાલોલના તારીખ 16/4/2025 રોજ આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનામાં સંડોવાયેલ તમામ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે.